સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપા સાથે એક નવા વિડીયો સાથે આપની સામે હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 6 ડિસેમ્બર 2025 ને વાર છે શનિવાર। પંચાંગ કહે છે માગસર મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, મૃગ શીર્ષ નક્ષત્ર છે, શુભ યોગ છે, સાથે સાથે મિથુન રાશિનો ચંદ્ર અને વૃશ્ચિક રાશિનો સૂર્ય છે। વાલા મિત્રો, જો પંચાંગની વાત આગળ કરીએ તો અશુભ સમય છે રાહુકાળ સવારે 9:37 થી 10:58 સુધી અને યમઘંટ બપોરે 1:39 થી 2:59 સુધી। આ બંને સમય અશુભ સમય છે। અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય, શુભ યાત્રા ન થાય। તમારે શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરવા માટે કોઈ સારું મુહૂર્ત લેવું જોઈએ, કોઈ સારું ચોઘડિયું લેવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્તનો સમય 11:57 થી 12:39 મધ્ય છે। તો આ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય થઈ શકે। વાલા મિત્રો, આજના ઉપાયની અંદર વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો, નાહવા માટે બેસો, ત્યારે નાવાના પાણીની અંદર 4 ચમચી જેટલું ગુલાબજળ નાખી દેવાનું, 1 ચમચી હળદર નાખી દેવાની, પાણીને હલાવવાનું અને તે પાણીથી નાહવાનું। એની અંદર ચોખ્ખું પાણી તમે ઉમેરી શકો, સાબુ શેમ્પૂનો ઉપયોગ કરી શકો। સ્નાન પતી જાય, તમારું નાહવાનું પતી જાય, તમે કપડાં પહેરી લો, ત્યાર પછી તમારા ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના। આ બીજું કાર્ય છે। ત્યાર પછી ત્રીજું કાર્ય શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે અને કોઈ પણ પ્રકારના સફેદ ફૂલ લઈને જવાનું, સફેદ, અને એમાં પણ જો આંકડાનું પુષ્પ મળે અને એમાંય સફેદ આંકડાનું પુષ્પ મળે તો વધારે સારું। યથાશક્તિ ફૂલ લઈને જવાનું, શ્રી હનુમાનજી દાદાના ચરણોમાં એ ફૂલ મૂકવાના છે અને પગે લાગવાનું। શક્ય હોય તો એક હનુમાન ચાલીસા દાદા આગળ બોલી જવાની છે। આટલું કાર્ય પતી જાય, તમે ઘરે આવી જાઓ, ત્યાર પછી એક સફેદ કાગળ લેવાનો, એમાં અડધી ચમચી જેટલા કાળા તલ મૂકવાના। જો કાળા તલ ન મળે તો પછી આંખમાં આજવાની જે મેસ હોય, જેને તમે કાજલ કહો છો, તો એ કાજલ લઈ લેવાની, પડીકી વારવાની અને પોતાના શરીરના કમરના ભાગથી નીચે તમે પડીકીને રાખી શકો। કાજલ ના હોય તમારી પાસે, કાળા તલ ના હોય તો 1 રૂપિયાનો સિક્કો લોખંડનો, આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ રાખી શકો। 24 કલાક માટે પડીકી ખિસ્સામાં રાખવાની। ત્યાર પછી બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને પડીકી મૂકી આવવાની। સાયંકાળ થાય ત્યારે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાગભૂષણજી રામાયણજીનો પાઠ અને જો સમયની બહુ સરસ અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। આ મંત્ર યથાશક્તિ જપી જવાનો। આ હતો આજનો ઉપાય। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 6 ડિસેમ્બર 2025 શનિવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોએ મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે તિલક પણ કરવાનું, પણ સૂર્યાસ્ત પછી, સૂર્ય ડૂબી જાય પછી તેલમાં તળેલું ફરસાણ નાના નાના બાળકોને વેચવાનું છે, સૂર્યાસ્ત પછી। હા, ત્યાર પછી બીજું એક કામ કરવાનું છે, તમારી જ માતાના ચરણ સ્પર્શ કરવાના છે, બરાબર છે। શક્ય હોય તો એનો જમણો જે પગનો અંગૂઠો હોય માનો, એને ધોવાનો, એને ચંદનનું તિલક કરવાનું અને પગે લાગીને આશીર્વાદ લેવાના। બસ માત્ર આટલું કામ કરી લો, આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। જે વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 6 ડિસેમ્બર 2025 શનિવારના દિવસે છે, તેવા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, વડીલોના આશીર્વાદ લેવાના, ગૌશાળામાં જવાનું,
ઘાસચારો નાખવાનો છે. ત્યાર પછી કોઈ પણ અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં જવાનું અને અનાજ અને તેલનું દાન કરવાનું છે. અનાજ અને તેલ યથાશક્તિ તમે દાન કરજો. અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમ ન મળે તો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે આપી શકો, બ્રાહ્મણને આપી શકો, કોઈ મંદિરમાં દાન આપી શકો, પણ અનાજ અને તેલનું દાન આપવાનું છે. બસ આટલું કરી લો. ભગવાનની કૃપાથી પતિ અને પત્ની નું આખું વર્ષ આનંદ સહિત નિરોગી પસાર થશે. તો વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર હોય છે ને ઇન્સ્ટાગ્રામ પર હોય છે. આ વિડીયો જોવાનો રહી જાય તો દુષ્યંત પાઠક મારી ચેનલનું નામ છે, એમાં સર્ચ કરજો, તમને વિડીયો મળી જશે. એકવાર વિડીયો મળી જાય પછી ઉપાય નિરંતર કરજો. આજના ઉપાયની માસ્ટર કી આ જ છે કે નિયમિત ઉપાય કરશો તો તમને રિઝલ્ટ દેખાશે. જો ચૂકી જશો જોવાનો અથવા તમે એક દિવસ કરો 2 દિવસ ન કરો તો પછી પરિણામ ન મળે. પણ નિયમિત જો કરતા જશો તો 100% વિશ્વાસ સાથે કહું છું કે તમને પરિણામ દેખાશે. તમારા ગ્રહો બેલેન્સ થશે, તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન બધું દૂર થશે. આજનો વિડીયો એ 306 નંબરનો વિડીયો છે. છેલ્લા 305 દિવસથી હું નિરંતર નિયમિત વિડીયો મૂકું છું. બધું કામ છોડીને વિડીયો મૂકું છું અને 305 દિવસની અંદર મેં જોયું છે કે અસંખ્ય લોકોના મારા પર વોટ્સઅપ મેસેજ આવે છે અને અસંખ્ય લોકો કહે છે કે અમને આ કાર્ય કરવાથી પરિણામ મળી રહ્યું છે. એનો અર્થ કે એમના ગ્રહો બેલેન્સ થયા. આમાં મારો કોઈ ચમત્કાર નથી. આ બધી ભગવાનની કૃપા છે અને એમની નિયમિતતા છે. એ નિયમિત રીતે પ્રયોગ કરે છે એટલે રિઝલ્ટ મળે છે. બસ મારા વિડીયો તમને ગમતા હોય શેર કરો તો કોઈ જરૂરિયાતમંદ સુધી વિડીયો પહોંચે. સૌને મારા જય સિયારામ.